હું કચ્છનો વતની છું અને અત્યારે સુરત રહું છું. સુરતથી આવ્યો છું. આ ભોજન પ્રથા અપનાવે મને 1.5 વર્ષ થયો. એકચ્યુઅલી મારા ભાઈએ મને આ ભોજન પ્રથા વિશે વાત કરી હતી, પણ એ પોતે અપનાવતા નહોતા, પણ છતાં મને વાત કરી હતી, મને બહુ ગમી ગઈ અને એ પ્રમાણે છેલ્લા 1.5 વર્ષથી હું ભોજન પ્રથા કરું છું. આજથી 15 વર્ષ પહેલાં મને પેરાલિસિસનો એટેક આવેલ, પાર્શિયલ પેરાલિસિસ, અને એ રીતે તે વખતે બીપી હાઈ રહેતું હતું અને ઇવન વારે ઘડીએ એ રીતે બીપીની તકલીફ રહેતી હતી. એ પછી ગોળીઓ નિયમિત લેતો હતો બીપીની, અને બ્લડ પાતળું કરવા માટે ઇકોસ્પ્રિનની ગોળીઓ, એ જે લાઈફ ટાઈમ લેવા માટે મને ડૉક્ટરે કહ્યું હતું કે તમારે આ તો લાઈફ ટાઈમ લેવી જ પડશે ગોળીઓ. આ ભોજન પ્રથા અપનાવ્યા પછી મારી આ બધી ગોળીઓ છૂટી ગઈ અને હવે કોઈ અત્યારે દવા લેતો નથી. વજન 72 કિલો હતું, અત્યારે 62 કિલો છે. 10 કિલો વજન ઉતર્યું. અને બીજા તો જે રીતે વાત થઈ તે પ્રમાણે આધ્યાત્મિક ફાયદા, એકચ્યુઅલી મને આધ્યાત્મિક પહેલેથી જ શોખ છે, પણ જે આધ્યાત્મિક અનુભવો થયા આ ભોજન પ્રથા અપનાવ્યા એ બહુ વિશેષ થયા. કારણ કે આવી રીતે જે એમણે કીધું, બેને હમણાં વાત કરી કે આપણે જન્મ્યા ત્યાર પછીથી જે આપણા શર્ટ પહેરતા હોય તો ખિસ્સું ભરવાની આદત હોય છે બધાને, ઇવન એન્ડ સુધી. પરંતુ આમાં આપણી પાસે ખિસ્સું ભરવાની આદત હોય પણ ખિસ્સું ખાલી કરવાની આદત ઊભી થઈ જાય છે અને સેવાની ભાવના બહુ વધતી જાય છે. નાસિકમાં પણ હું સાહેબની સાથે 10 દિવસ રહ્યો. અમે 40 જણા બધા સાથે હતા ફાર્મ હાઉસ ઉપર, અને એ જે અનુભવ થયો એ અલૌકિક અનુભવ હતો. ખરેખર એ અનુભવ વર્ણવી શકાય એવું નથી હોતું, કારણ કે એમાં જે અમને અનુભવો થયા, જે આધ્યાત્મિક અનુભવો થયા, અને સાહેબે જે કહ્યું કે તમે આ તપથી શરૂઆત કરો પણ પછી સેવા અને સુમિરન આપોઆપ આવી જાય છે. એટલે આ સાધના છે એ તપ, એના પછી સેવા અને એના પછી સુમરીન. સુમરીનમાં જ આપણે ધીરે ધીરે આધ્યાત્મિક વધતું જાય છે, અને જે આપણું આધ્યાત્મિક ગોલ હોય છે કે આપણે ભગવાન સાથે મળવાનું છે, તો એ ગોલ પણ આપણે આ સાધનાથી પ્રાપ્ત કરી શકીએ. કારણ કે આ સાધના ધીરે ધીરે આપણે આગળ વધારવાની છે. આ સાધના કહેવા કરતાં તો આપણે કહી શકીએ કે હવે આ આપણી લાઈફસ્ટાઈલ બની જવી જોઈએ. કારણ કે આ પછી આમાં છૂટવાનું નથી હોતું કે આપણે 6 મહિના કર્યું, 12 મહિના કર્યું. આ એક લાઈફસ્ટાઈલ બની જવી જોઈએ, અને તો જ આનો પૂરેપૂરો આનંદ મળશે. અસ્તુ.